હર હર મહાદેવ મિત્રો, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો મિત્રો, આજે આપણે દર્શન કરવા લઈ જઈએ શ્રી લોહેશ્વર મહાદેવ। લોટેશ્વર મહાદેવ ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે જાણીતું અતિ પ્રાચીન પાંડવકાલીન મંદિર શ્રી લોહેશ્વર મહાદેવ શંખેશ્વર અને હારીસ અને સ્વામીથી થોડા કિલોમીટરના અંતરે આવેલ શ્રી લોહેશ્વર મહાદેવ। તો ચાલો મિત્રો, દર્શન કરીએ શ્રી લોહેશ્વર દાદાના। પાંડવકાલીન અતિ પ્રાચીન શ્રી લોહેશ્વર મહાદેવ પહેલાના જમાનામાં ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે જાણીતું અતિ પ્રાચીન મંદિર બંસીપાલ પથ્થરોની અંદર મિની સોમનાથ તરીકે જાણીતું શ્રી વઢિયાર પંથકની અંદર શ્રી લોહેશ્વર દાદાનું મંદિર। શ્રી લોહેશ્વર દાદા આપ સર્વની મનોકામના પરિપૂર્ણ કરે। મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મબંધને। ભક્તિ ભાવથી અને ખૂબ જ ધર્મારણ્ય ક્ષેત્ર તરીકે જાણીતું શ્રી લોહેશ્વર દાદાનું મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે। અહીંયા દર અમાસે અને દર સોમવારે મોટો મેળો ભરાય છે અને દાદા સર્વ ભક્તોની મનોકામના પરિપૂર્ણ કરે છે। આપ દર્શન કરી રહ્યા છો શ્રી લોહેશ્વર દાદાના। સોમનાથ જેવું જ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ દાદા જેવું જ મંદિર બનાવવામાં આવ્યું છે। મિત્રો, આપ દર્શન કરી ધન્યતા અનુભવો શ્રી લોહેશ્વર મહાદેવના। આ લોહેશ્વર મહાદેવ મુજપુરથી નજીક અને સમીથી પણ નજીક અને હારીજથી પણ માત્ર 20 કિલોમીટરના અંતરે આવે શ્રી લોહેશ્વર દાદાનું મંદિર। અહીંયા આપ જે જોઈ રહ્યા છો હાલ વિડીયોની અંદર, અહીંયા યજ્ઞશાળા પણ બનાવવામાં આવી છે। અહીંયા રોકાણ માટે રૂમોની પણ વ્યવસ્થા છે। સુંદર, અતિ સુંદર શ્રી લોહેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાનું સુંદર સંચાલન કરવામાં આવે છે। આવતા તમામ ભાવિક ભક્તોને સગવડ પૂરી પાડવામાં આવે છે। શ્રી લોહેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સુંદર ભક્તોનું અહીંયા સેવા પૂરી પાડવામાં આવે છે। આ આપ દર્શન કરી રહ્યા છો વિડીયોની અંદર શ્રી અંબાજી માતાનું મંદિર, રાજગઢી એટલે કે કિલ્લાની અંદર આવેલ શ્રી અંબાજી માતાનું મંદિર પણ અતિ પ્રાચીન માનવામાં આવે છે। આ કિલ્લો છે મંદિરની ચારે તરફ, કિલ્લાની અંદર શ્રી આપણે હનુમાનજી મહારાજના પણ દર્શન કર્યા, અતિ પ્રાચીન છે। અને માં અંબાના પણ મંદિર સુંદર બનાવેલું છે। માં જગતજનની આદ્ય શક્તિ માં અંબા માતાના આપ દર્શન કરી રહ્યા છો। હવે આપણે દર્શન કરીશું, અહીંયા પાંડવકાલીન વરખડી આવેલી છે। વરખડીનું ઝાડ છે, વરખડીના ઝાડ નીચે માં કુંતા માતા અને પાંડવોના દર્શન થઈ રહ્યા છે। આ કિલ્લો ચારેય મંદિરની ચારેય બાજુ ફરતો કિલ્લો છે। સુંદર અહીંયા રૂમોની વ્યવસ્થા છે। અહીંયા દર અમાસે ખૂબ જ માનવ મહેરામણ ઉમટે છે। વઢિયાર પંથકનું મિની સોમનાથ તરીકે જાણીતું કુંડ જે આપને દેખાઈ રહ્યા છે એ પાંડવો કાલીન કુંડ માનવામાં આવે છે। 5 પાંડવોના 5 કુંડ છે। તો મિત્રો, જોઈએ આપણે 5 કુંડ। આપ જોઈ રહ્યા છો અતિ પ્રાચીન એવા 5 કુંડ પાણીથી બારે માસ ભરેલા રહે છે। અહીંયા પાતાળમાંથી પાણી સતત વહેતું રહે છે। આ કુંડની અંદર કુંડ બારે માસ પાણીથી ભરેલા રહે છે। અહીંયા ચારે બાજુ સુંદર હરિયાળી અને મંદિરના બિલકુલ સામે ભગવાન શિવના મંદિરના સામે 5 કુંડ આવેલા છે। ભગવાન ગદાધર ભગવાનનું મંદિર પણ આ કુંડની બાજુમાં આવેલ છે। અતિ સુંદર એવું શ્રી લોહેશ્વર દાદાનું મંદિર કરી
મંદિરના દર્શન કરી, દાદાના દર્શન કરી અમે ખૂબ જ ધન્યતા અનુભવી. આપ પણ દાદાના દર્શન કરવા માટે અવશ્ય પધારજો. આપને આ વિડીયો કેવો લાગ્યો? આ વિડીયોમાં લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. હર હર મહાદેવ. લોહેશ્વર દાદા આપ સર્વની મનોકામના પરિપૂર્ણ કરે. હર હર મહાદેવ.